નમસ્તે, હું ડૉક્ટર ચિંતન પ્રજાપતિ, ઇન્ટરવેન્શન ન્યુરોલોજિસ્ટ છું. આજે હું વાત કરીશ ઇન્ટરવેન્શન ન્યુરોલોજી અથવા એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જરી અથવા ન્યુરોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન વિશે. આ એક ન્યુઅર સબસ્પેશિયાલિટી છે ન્યુરોલોજી અથવા ન્યુરોસર્જિકલ ફિલ્ડમાં, જેમાં અમે મગજની અમુક સિલેક્ટેડ બીમારીઓનું નિદાન અને સારવાર મિનિમલી ઇન્વેઝિવ એટલે કે કોઈ ટાંકા ચીરા વગર પિનહોલ પ્રોસિજર દ્વારા કરી શકીએ છીએ. તેમાં મુખ્યત્વે મગજની લોહીની નસોની અથવા સ્પાઇનની લોહીની નસોની નિદાન અને સારવારનો સમાવેશ થાય છે. તેમાંથી બે બીમારીઓ વિશે હું આજે ડિસ્કસ કરવા માગું છું. એક છે ઇસ્ચેમિક સ્ટ્રોક અને બીજું છે સબઅરેક્નોઇડ હેમરેજ. બંને મગજની બીમારી એક મેડિકલ ઇમરજન્સી છે અને એમાંથી ઇસ્ચેમિક સ્ટ્રોક વિશે આપણે ડિસ્કસ કરીએ તો એ ઘણું જ કોમન છે અને તે યુઝ્યુઅલી મગજની કોઈ પણ નસમાં બ્લોકેજ થવાના કારણે થાય છે. તેના લક્ષણોમાં અચાનક બેલેન્સ પ્રોબ્લેમ થવું કે આઈ અથવા વિઝન પ્રોબ્લેમ થવું, ફેસ ડ્રુપિંગ થવું, મોઢું ત્રાંસું થવું કે આર્મ વીકનેસ થવું કે સ્પીચ પ્રોબ્લેમ થવું. એટલે કે બી ફાસ્ટ. જ્યારે પણ આવા પ્રકારના સિમ્ટમ્સ અચાનકથી ઉદ્ભવે કોઈ પણ દર્દીમાં તો એ બ્રેઇન સ્ટ્રોકના કારણે હોઈ શકે છે અને એવા કેસમાં ટાઈમ બહુ જ અગત્યનો છે. અને જ્યારે પણ આવા સિમ્ટમ્સ થાય તો મેડિકલ ફેસિલિટીનો કોન્ટેક્ટ કરવો જોઈએ, જ્યાં ઇનહાઉસ સીટી સ્કેન કે MRI અને ઇન્ટરવેન્શન ફેસિલિટીઝ અવેલેબલ હોય. જ્યારે પણ આવા સિમ્ટમ્સ થાય ત્યારે સીટી સ્કેન કે MRI દ્વારા એનું ડાયગ્નોસિસ કરી શકાય છે અને જો કોઈ નાની નસમાં બ્લોકેજ હોય તો એને ક્લોટને ઇન્જેક્શનથી ઓગાળી શકાય છે અને જો કોઈ મોટી નસમાં બ્લોકેજ હોય, ક્લોટ હોય તો તે એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિથી પિનહોલ દ્વારા મગજની અંદર રહેલા ક્લોટને કાઢી શકાય છે. અને ક્લોટ નીકળી જાય અને લોહીનું પરિભ્રમણ એકવાર ફરી ચાલુ થઈ જાય તો બ્રેઇનમાં ડેમેજ થતું અટકે છે અને એવા કેસમાં દર્દીની રિકવરી બહુ જ સારી આવે છે. જો એ ક્લોટ ન નીકળે તો એવા કેસમાં મોટાભાગના કેસમાં દર્દી અધરવાઇઝ પેરાલાઇઝડ રહે કાં તો પછી આપણે એમને બચાવી ન શકીએ. એટલે લાઈફ ચેન્જિંગ ટ્રીટમેન્ટ છે, પણ એ શરૂઆતના અમુક કલાકોમાં જ કરવું પડે અને બને એટલું જલ્દી કરીએ તો એની રિકવરી આપણને સારી મળે. બીજું છે સબઅરેક્નોઇડ હેમરેજ. એક પ્રકારનું બ્રેઇન હેમરેજ છે જેમાં હેમરેજ બ્રેઇનના કવરિંગમાં થાય અને તે યુઝ્યુઅલી બ્રેઇન એન્યુરિઝમના કારણે હોય છે અને તેની સારવાર પણ એન્ડોવાસ્ક્યુલરલી કરી શકાય. અગેન ટાંકા ચીરા વગર પિનહોલ પગની નસમાંથી કે હાથની નસમાંથી નસની અંદર જઈને મગજની નસમાં કોઈ પણ ફુગ્ગો કે જે પણ વીક પોઈન્ટ થયો હોય તેને કોઇલ્સથી અથવા બીજા એન્ડોવાસ્ક્યુલર સાધનોથી આપણે બંધ કરી શકીએ, જેથી કરીને ફરી હેમરેજ ના થાય અને પછી સારું આઈસીયુ ટીમ, સારી આઈસીયુ કેરથી દર્દીની રિકવરી બહુ જ સારી આવતી હોય છે. એટલે આજની ટેકનોલોજીમાં ક્રિટિકલ બ્રેઇન ઇમરજન્સીસ પણ સારી રીતે ટ્રીટ કરી શકાય છે અને દર્દીની રિકવરી અને આઉટકમ ઘણા સારા આવતા હોય છે. થેન્ક યુ.